નમો હરિહંતાણું નમો સિદ્ધાણમ નમો હરિહણમ નમો ઉજ્જાણમ નમો શિવસાઉનમ યશો પંચનમુક્કારો સૌભાવ પરાક્રમ મંગલાણં ચ સભ્યેષુ પરમમ હરિ મંગલમ યોગસ્સૌજ્યોગરે દમતિત્તૈરે જણે હરિહંતે કિત્તૈસ્સં સૌ સભ્ય કેવલી ઉષભમજ્યમ ચ વંદે સંભવમ ગુણમ ગણુસ્મૈ ચ ઓમપહમ સુપાસમ જડજિંતપહમ વંદે વિહિંતપદંગમ સિંહન સિદ્ધંસ વાસિપુજ્યંચ વિમલમણમ કંચજણમ ધમ્મમ સંતિંચ વંદામિ કુંઠુમ પરંચ મંડિમ વંદે મુનસુભ્યમ નમજિણંચ વંદામિઠ્ઠનામિ પાસંત વર્તમાન એવં મય અભિત્વા યુરે મરા પૈણ જન્મના 24 જનવરા તિથ્થે રામે પસીયંતુ. કીર્તન કર્યું, પ્રભુનું નામ લેવું એને કીર્તન કર્યું. કીર્તન કર્યું. હવે ચિત્તની શુદ્ધિ માટે પ્રણિધિ એટલે પ્રણિધાન એને કહે છે. તો આ રીતે અભિત્વા એવં મય એટલે આગળ જે કઈ વિધિ પ્રભુના નામ લેવાની ઉષભ મજ્યમ ચ વંદે 24 સંભવ એ રીતે મય એટલે મેં અભિત્વા આભિમુખ્ય પિતા અભિસ્તુતા એટલે એમના નામથી મેં એમનું કીર્તન કર્યું. નામ લેતા જ નામી સામે આવી જાય છે. નામ ગ્રહણતા આવી મિલે મન ભીતર ભગવાન. નામ અને નામી કથનચિત અભિન્ન પણ છે. એટલે જ વશીકરણ, આકર્ષણ, ઉચ્ચાટન વગેરેમાં નામ ઉપર પ્રયોગ કરવામાં આવે તો પણ કામ કરતું હોય છે. નામ સાથે સંબંધ હોય તો જ થાય ને, નહીં તો અસર થાય જ નહીં ને. એટલે અભિમુખ્ય સ્તુતા જાણે પ્રભુ આપણી સામે જ છે. એ રીતે સ્તવાયેલા એટલે કીર્તિત. પરમાત્મા કેવા છે? વિધૂત રજો મલા. રજશ્ચ મલમ રજો મને. રજ અને મલ જેમના દૂર થયેલા છે. રાજસ્વ અને મલસુ બદ્યમાનમ કર્મ રજ અભિધીયતે. કેવું કર્મ? જે બંધાઈ રહેલું કર્મ છે એ રજ છે, જે જૂનું પડ્યું છે એ મળ છે. બંધાયેલું છે એ બંધાઈ રહ્યું છે તે રજ છે. પૂરનું બાંધેલું છે એ મળ છે. અથવા ત્રણ અર્થ છે. બાંધેલું છે એ રજ છે, નિકાચિત છે એ મળ છે.
ત્રીજો અર્થ છે ઐર્યા પ્રથમ રજ. માત્ર ક્રિયા કરવાના કારણે જે બંધાય છે એ રજ છે. અને સકસાય સંયમ હોય ત્યારે જે બંધાય એ મળશે. વિતરાગ થઈ ગયા ને પછી જે કર્મ બંધાય છે ને એ ક્રિયાના કારણે બંધાય છે. ક્રિયા એ કર્મ. વિહાર કરે છે, પ્રવચન કરે છે, આ બધી ક્રિયાઓ કરે છે ને. ક્રિયા કરે એટલે કર્મ બંધાય. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. ઉપયોગ એ ધર્મ. ત્રણ અર્થ કર્યા. રજ ને મળ એનાથી હીન છે પરમાત્મા. આ બીજો શબ્દ બી આવે, બીજા અર્થ બી આવે છે. રજ એટલે રાજસ ભાવ, કર્તૃત્વ કર્મ. અને મળ એટલે તામસ ભાવ. રાજસ ભાવ ને તામસ ભાવ બંનેથી મુક્ત છે. ફેર બીજો અર્થ થાય છે. જરાવસ્થા છે ને એ રજના કારણે જ આવે છે ને મૃત્યુ મળના કારણે આવે છે. એટલે જ પહેલી જન્મના. બીજું રે मला पहिली जन्मरणा. રજ ને મળ જાય છે, જરા ને મરણ જાય છે. શરીર જે છે ને નિરંતર રજ પડ્યા જ કરે છે. એના કારણે બધી જ વસ્તુ જે છે ને એ જીર્ણ થતી જાય છે. પ્રભુનું હવામંડળ જ એવું છે જ્યાં રજનો કોઈ સ્પર્શ નથી થતો. મળ પણ નથી પડ્યા હવે એવા જૂના પુરાણા અંદર કર્મ નથી બંધાયેલા પડ્યા. મળ મૃત્યુનું કારણ છે અને મળ રહેવાનો છે જ્યાં સુધી મૃત્યુ છે ત્યાં. અને તીર્થંકરોને મૃત્યુ નથી હોતું, મોક્ષ હોય છે. શરીર જીર્ણ થયું એટલે છોડ્યું એવું નથી. રહેવાનું પૂરું થયું એટલે છોડી દીધું. શરીર તો ઠેઠ સુધી યુવાન જ હોય છે, સશક્ત જ હોય છે, અશક્ત હોતું જ નથી. કારણ કે રજ અને તમ નથી ને એટલે જરાને મૃત્યુ નથી. સૌથી વધુ પરેશાન તો આ બે જ કરે છે, જરાને મૃત્યુ. બંને અવસ્થા વિશેષ છે.
શરીરને આવતી. એટલે પ્રભુ બિલકુલ શરીર બી શુદ્ધ છે, શુદ્ધ છે માટે સુગંધી છે. પ્રભુનું માંસ, લોહી બધા જ સફેદ જ છે. એ શેતકન વધી ગયા માટે એવું નથી. રાગ અને દ્વેષ બંનેનો કલર લાલ છે. કામનો પણ લાલ, ક્રોધનો પણ લાલ. ક્રોધ આવે તો પણ માણસ લાલ લાલ થઈ જાય. કામનો આવેશ આવે ત્યારે પણ લાલ લાલ થઈ જાય. એ રક્તિમાં જ જતી રહે છે. એમને રજ અને તમ નથી માટે જરા અને મૃત્યુ નથી. જરા એટલે વયોહાનિ, મરણ એટલે પ્રાણહાનિ, પ્રાણનો ત્યાગ. પછી 24 જીનવરો, એકલા જીનવર ને તીર્થંકર. એ મારા ઉપર સુપ્રસન્ન થાવ, પ્રસાદ પરક થાવ. પ્રસિદ્ધન તું કહી તો દીધું. શિષ્ય પૂછે છે કે શું છે આ પ્રસિદ્ધન તું છે શું તમારું, કઈ રીતે તમે એનો પ્રયોગ કરો છો? આ પ્રાર્થના છે કે નહીં? પ્રાર્થના હોય તો બરોબર નથી. પ્રાર્થના એટલે આસન સાથે, અને એ આસન સારું છે, બરોબર? તે બરોબર નથી. પ્રાર્થના એટલે શું છે?
આનો ઉપન્યાસ શા માટે કર્યો? પશ્યંતુ. એનું કોઈ પ્રયોજન છે? નિષ્પ્રયોજન છે. નિષ્પ્રયોજન હોય તો પછી આ વંદના સૂત્ર બરોબર નથી. નિરર્થક ઉપન્યાસ કર્યો ને. થવાનું કઈ નથી, શા માટે પશ્યંતુ કર્યું? સપ્રયોજન હોય તો અયથાર્થ છે. તેની સિદ્ધિ સી રીતે થાય? કે યથાર્થ જ નથી, એ થાય સી રીતે? ભગવાન ખુશ થતા જ નથી. કે પ્રાર્થના તો નથી ગયા. પ્રાર્થનાનું જે લક્ષણ છે ને એ નથી લાગતું. કેમ? પ્રસાદ કરે તો અપ્રસાદ પણ કરે ને. પ્રેમ કરે તો ગુસ્સો કરે, એટલે બે હાથે જ રહે છે. સતત અપ્રસાદાક્ષેપિકા ઈચ્છા. પેલા નાખુશ હતા, એટલે હવે ખુશ થયા. આપણે એમને પ્રાર્થના કરીએ. માણસ જે નાખુશ હોય એને જ કે ને, ભાઈ જરા તો રાજી થાવ, થોડા તો ખુશ થાવ, જરા સ્માઈલ આપો. આમ તોબડો ચડાવીને કેમ બેઠા છો? જો આમાં નાખુશ ના હોય કહેવાની જરૂર છે, તો ખુશ થાવ. અથવા ખુશ રહેજો એ ભવિષ્યમાં નાખુશ ના થતા. એટલે બંનેમાં પ્રભુ વિતરાગ છે, સિદ્ધ નથી થતું. પ્રસાદ કરે તો વિતરાગ સિદ્ધ નથી થતા, અપ્રસાદ કરે તો પણ વિતરાગ સિદ્ધ નથી થતા. એટલા સ્ટવ જે છે ને ધર્મ વ્યતિક્રમ, આમાં ધર્મનો વ્યતિક્રમ થાય છે. અર્થાપત્યા, આક્રોશાત, અનિરૂપિતા વિધાન, અનિરૂપિતા વિધાન દ્વારેણ ન ખલમ ખલુ અયમ વચન વિધિ આર્યાણામ તત્વ બાધનાથ. વચન કૌશલોપેત ગમ્યોયમ માર્ગ અપ્રયોજન સપ્રયોજન ચિંતાયમ તું ન્યાય ઉપન્યાસ ભગવત ભગત સ્તવરૂપત્વાत्. અપ્રયોજન છે અપ્રયોજનની ચિંતામાં તમે જે કહો છો એ ઉપન્યાસ ન્યાય્ય છે. આજે એવું વચન ન વાપરે જે અસંગત હોય, જે સિદ્ધ ના થતું હોય.
અથવા મૂળ જે રૂપ છે એને ઉડાડી દેતું હોય. આમાં જે એમની વિતરાગતા છે ઉડી જાય છે ને પ્રસન્નતાના પ્રશ્નના કારણે. એટલે પાછું શું થાય છે, પશ્યંતુ એ કહે છે એમાં એ અપ્રસન્ન છે કહેતા નથી, પણ અનિરૂપિત વિરાટ આવી જાય છે. પ્રસન્ન થવું કહ્યું એટલે એનો અર્થ એ થયો કે અપ્રસન્ન હતા અથવા અપ્રસન્ન થવાનો સંભવ. કે ભાઈ આ તો ભગવાનનું સ્તવ છે, સ્તવડા રૂપ છે. ક્ષીણ ક્લેશા એ તે નહીં પ્રસિદ્ધંતી ન સ્તવોપી વૃથા તત્ સ્તવ ભાવ વિશુદ્ધે પ્રયોજન કર્મ વિગમયતી. ક્ષીણ ક્લેશ વાળા એ ભગવાન ખુશ તો ક્યારેય થતા જ નથી. નાખુશ હોય તો ખુશ થાય ને, નાખુશ ક્યારે હોતા જ નથી. નાખુશ નથી એટલે ખુશ થવાનો પ્રશ્ન નથી થતો. તો પછી એમને આ સ્તવના કરી એનો મતલબ શું તમે કહો છો? તમે મારા પર પ્રસન્ન થાવ છે જેને કહેવાની શી જરૂર? નવકારમાં પણ છે એ સર્વ પાપનો નાશ કરો એમ નથી કહ્યું, એ પ્રથમ મંગળ થાય એમ પણ નથી કહ્યું. વિધાન કર્યું છે કે નાશ કરે છે અને એ મંગળ છે. આ પાંચનો જે નમસ્કાર છે સર્વ પાપનો નાશ કરનાર છે. અને સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે એટલે સ્વરૂપ વિધાન છે. સ્તવ રૂપ છે ને એટલે તસ્તવ ભાવ વિશુદ્ધે. સ્તવ વૃથા નથી થતો. કેમ? સ્તવ દ્વારા જે ભાવની વિશુદ્ધિ થાય છે એનું પ્રયોજન શું? તો કર્મ વિગમ, કર્મનો ક્ષય એ એનું પ્રયોજન છે. સ્તુત્યા અભિ ભગવંત પરમ ગુણોત્કર્ષ રૂપ તો ये તે દુષ્ટા સચેતનાદપી મત્તાની જપાતી તત્સિદ્ધિ. સ્તુતિ દ્વારા પણ ભગવાન પરમ ગુણના ઉત્કર્ષના રૂપથી સિદ્ધિના કારણ છે. જેમ મંત્ર અચેતન છે ને, મંત્રો જપ સચેતન કે અચેતન? અચેતન. અચેતન એવા મંત્રથી પણ આપણને સિદ્ધિ મળે છે. બસ એ રીતે ભગવાનથી જે સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય ને, નિંદા કરો તો પૃષ્ઠ પણ થાય. અને જેનું ચિત્ત સમ નથી
એ શા માટે સ્તુતિને યોગ્ય બને છે? ઠંડીથી ધ્રુજતી વ્યક્તિ, એમાં અગ્નિને નથી દ્વેષ, નથી અગ્નિને એના ઉપર રાગ. એ બોલાવતા નથી મારી પાસે આવો તો ભાઈ ઠંડી હું ઉડાડીશ, પણ એની બાજુમાં જઈને બેસે એની ઠંડી ઉડી જાય છે, કારણ કે એનો સ્વભાવ છે ઠંડી ઉડાડવી. એનું કર્તૃત્વ નથી. કર્તૃત્વ આવે ને તો જ મિત્રાગત તો જાય. પ્રસન્ન હોવું જ જેનો સ્વભાવ છે, ત્યાં અપ્રસન્નતા હાથીને પ્રસન્ન થયા, આજ પ્રસન્ન છે ને ક્યારે પ્રસન્ન થશે એ પ્રશ્ન જ પેદા નથી થતો. અગ્નિ પેદા ન કરવી એ જળનો સ્વભાવ છે. ત્યારે એમાંથી અગ્નિ પેદા થતી જ નથી. શૈત્યનો સ્વભાવ છે. એ પ્રભુનો સ્વભાવ છે. જેમ અગ્નિ વગર રાગે વગર દ્વેષે ઠંડી ઉડાડે છે, એમ તીર્થંકરો ત્રણેય ભુવનના ભાવ પ્રભાવક છે. ભક્તિ દ્વારા તમારા ભાવોલ્લાસની વૃદ્ધિ કરનારા છે. એમનું ઉપાસના કરો એટલે ભવરૂપી ઠંડીનું દૂર કરે છે, મોક્ષ આપે છે. એટલે છેલ્લી વાત એટલી જ છે, તેઓ રાગાદીથી રહિત છે એટલે પ્રસન્ન થતા નથી. તો પણ તેમને ઉદ્દેશીને અચિંત્ય ચિંતામણી જેવા એમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિના કારણે અભિષ્ટ કર્તૃણામ શું છે? પ્રથમા ત્યાં અભિષ્ટ કર્તૃણામ છે કે અભિષ્ટવ કર્તૃણામ છે? અભિષ્ટ કર્તૃણામ છે. આમાં વધી ક્યાંક ક્યાંક અશુદ્ધિ છે. અભિષ્ટવ અભિષ્ટવ કર્તૃણામ છે. અભિષ્ટવ એટલે શું? અભિષ્ટવ કરતું એટલે આપણી જે ઈચ્છા હોય એને પૂરી કરે. તમે સંસાર માંગો તમને સંસાર આપે, તમે મોક્ષ માંગો તો મોક્ષ આપે. પર્યાય માંગો તો સંસાર આપે. અને હવે માંગી શકાતું જ નથી એટલે ના માંગો તો મોક્ષ આપે.
એમ તો કહી શકાય ને, આપની કૃપાથી મને પ્રાપ્ત થાવ. રસ્તો છે એમ કહે છે કે તમે મારી ઉપર ચાલો. તું કેમ મારી ઉપર ચાલે છે એમ પણ કહે છે. તમે એની ઉપર ચાલો ત્યારે ગુસ્સો કરે છે. તે મારો ઉપયોગ કર્યો માટે ધન્યવાદ. છતાંય ચાલવા માટે અસાધારણ કારણ છે. એનો સ્વભાવ છે તમને ચાલવા માટેની સ્પેસ અવસર આપવો. માંગણી કરીએ કે ના કરીએ એ આપે છે. બસ. પણ આપણે સંકલ્પ કરીએ છીએ ને, હું રસ્તા ઉપર ચાલીશ, તો ચાલીએ ને. એટલે પાછું આપણે તો કરવું જ પડે ને. અને આપણે તો આધ્યાત્મિક માર્ગમાં તો બહુ સીધું છે. કો અંબાણી છે, કો કહેતો નથી કે પાણી લે, કો કહેતો નથી ન લે. તમે જાઓ, ડોલ નાખીને લઈ લો તો લો, છૂટ છે તમને, કોઈ ના નથી. અને પછી એ પાણી મેળવવાથી તમારું જીવન ચાલે. એટલે કુવાએ જીવન આપ્યું, કુવાએ પાણી આપ્યું એમ જ કહેવાય ને. રિયલમાં તમે લો છો, એ આપવાની ક્રિયા કરતો નથી. છતાંય કુવામાંથી પાણી મળ્યું એમ કહેવાય જ ને. આ તો શુદ્ધ નિશ્ચય થઈ ગયો શું કે કોઈ પાણી આપતું. ભગવાન ભલે નથી આપતા, પણ આપણે લઈએ છીએ ને. એમનો આપવાનો સ્વભાવ છે, એનો ઉપયોગ કરીએ છીએ આપણે. આમાં પ્રસાદનો અર્થ તો બહુ સ્પષ્ટ છે. આપણે શક્તિ તત્વને માનીએ તો જ ચાલે. વિતરા ગોપ્યમ દેવો ધ્યાય માનો મોક્ષુભી ભુક્તિ મુક્તિ પ્રદો નિત્યમ શક્તિ તસ્ય તાદૃશ્ય. કુવામાં પાણી છે, લેવાનું કર્તૃત્વ તમારે કરવાનું છે, આપવાનું કર્તૃત્વ નથી. ત્યાં વસ્તુ છે, બસ એની પાસે લેવી હોય તમે લઈ જાઓ. એમ પ્રભુમાં શક્તિ છે, તમે પિકઅપ કરો. પસંદગીનો અર્થ એ જ છે, પ્રભુ તારી શક્તિ મારમાં અવતરો. અવતરો, બસ. એટલે આપણી જ ક્રિયા છે, એમાં પ્રભુની કોઈ ક્રિયા નથી. આ પ્રસન્નતાનો સવાલ જ નથી. પ્રસાદનો અર્થ જ આ છે. શક્તિપાતમાં ગુરુ શિષ્યમાં શક્તિ પોતાના કર્તૃત્વથી નાખે છે. પ્રસાદમાં સાધક પ્રભુની શક્તિ સમર્પણ દ્વારા ખેંચે છે. પછી તો શબ્દ દ્વારા આપણે એ જ કહીએ છીએ કે પ્રભુ તમારી શક્તિનો જે ધોધ છે એ મારામાં પ્રવેશ કરો. શેના દ્વારા? નામ સંકીર્તન દ્વારા. નામ લેવાથી જ પરમાત્માની શક્તિ આપણામાં પ્રવેશ કરે. આપણે જપ કરીએ ને, ઓમ વૃષવાય નમઃ, ઓમ અજિતનાથાય નમઃ, નામ દ્વારા શું થાય છે? તેની શક્તિ આપણામાં પ્રવેશ કરે છે. એમાં આપણી જ સક્રિયતા છે, પ્રભુની કોઈ સક્રિયતા નથી. શરીરનો પ્રકાશ આપણે લઈએ છીએ અને આખા શરીરનું વર્ક એ પ્રકાશના કારણે ચાલે છે. કર્તૃત્વ આપણું છે. પ્રકાશ લેવો ન લેવો એનો નિર્ણય પણ આપણો છે. એ આપે જ રહ્યા છે, આપી જ રહ્યા છે. કોઈ પાણી આપી જ રહ્યો છે, કોઈ બી આવે એને આપી જ રહ્યો છે. આપવો એનો સ્વભાવ છે, આપવું એનો કર્તૃત્વ નથી. કર્તૃત્વ હોય તો એનો એન્ડ આવે, સ્વભાવ હોય એનો એન્ડ ના આવે, અંત ના આવે. ને ભગવાન
ભોગ અને યોગ, ભુક્તિ અને મુક્તિ બંને આપે છે. શક્તિ તસ્ય એકાદશી, એવી એમની શક્તિ છે. એટલે પશ્યંતુનો અર્થ પ્રભુની પુણ્ય ઉર્જા આપણી ભીતર આવે એવો આપણો સંકલ્પ. આપણે એમની સાથે જોડાઈએ છીએ, એ આપણી સાથે જોડાતા નથી. પશ્યંતુ શબ્દ ખુશી નાખુશીમાં નથી. તો આપણે જોડાઈએ છીએ ને પ્રભુ જો ન જોડાય તો પછી મિનિંગ નહીં. હે, આપણે જોડાઈએ ને પ્રભુ ન જોડાય તો તમે રોડ ઉપર જોડાવ છો, રોડ તમારી પર જોડાય છે તમારી હાથે, તો હાલો છો કે નહીં? તો પછી શું? પછી જરૂરી થોડી જગ્યાએ જોડાય. જો રોટલી ચેતન જગ્યા ચેતન, અચેતન હા, તો મોઢામાં તમે નાખો છો એ આવે છે, આપણે નાખીએ છીએ. બસ. તો પછી તમારું કર્તૃત્વ છે, એનો સ્વભાવ છે તમારી ભૂખ ટાળવી. તમારું કર્તૃત્વ છે એને અંદર લે. આપણું કર્તૃત્વ છે કે એમની એક રોટલી તોડીને અંદર લે. એમ નહીં, પરમાત્માની આપણું કર્તવ્ય પરમાત્માની શક્તિને સ્વીકાર કરો. બસ. પરમાત્માની શક્તિ તો છે, છે ને, વહી રહી છે. વહી રહી છે. તમારે માત્ર લેવાની જ છે. તમે પર્યાયોને જ લેવા જાઓ છો, આમાં શું અર્થ છે? એમાં પરમાત્મા લઈ જાય છે. આપ જે બોલ્યા ને આમાં શું અર્થ? એટલે પશ્યંતીનો અર્થ એ જ છે, એમનો સ્વભાવ છે તમારી ઈષ્ટ સિદ્ધિ કરવી, તે કર્તૃત્વ નથી. પ્રસાદ પરા ભવંતુ, અમારી બીજી બી મજાની વાત છે ને. અમુક નળ એવા આવતા હોય છે ને, લોકો બધા બહુ બેદરકાર ખુલ્લા મૂકી જતા રહે, એટલે આમ દબાવીને રાખે તો ત્યાં સુધી પાણી પડે, દબાવવાનું બંધ કરે એટલે પાણી બંધ થઈ જાય. એટલે પ્રભુનો પ્રસાદ આપણે પિકઅપ કરવો પડે, ખેંચવો પડે. મોઢામાં દૂધની જેમ નથી આવતો, આપણી ભીતર દૂધની જેમ નથી આવતો. આપણે એના માટે સ્પેસ આપવો પડે. જેમ ખાલી ભૂંગળી, ખાલી ભૂંગળી શેરડીના રસમાં નાખે, પછી એનાથી ચૂસે કે ભૂંગળીમાં સ્પેસ છે, ખાલી છે, એટલે રસ ખેંચાઈને સીધો મોઢામાં આવે છે. એમ આપણામાં પ્રભુનું નામ લીધા લેતા નામનું કામ છે માન તોડવું. અહંકાર તૂટે એટલે સ્પેસ, ખાલી કો સર્જાય, એમાં પ્રભુની શક્તિનો પ્રવેશ થાય. નામ લઈએ, ઓમ રીમ શ્રી આદિનાથાય નમઃ. આમાં કર્તૃત્વ છે, કર્તૃત્વ અભિમાન નથી. તો નામ લીધું તો આપણે ખાલી થયા. હા, અને પ્રભુની શક્તિનો પ્રવેશ થયો. એટલે તમારે સંકલ્પ કરવો પડે, પ્રભુ પ્રસાદ પર થાવ, એટલે પ્રભુની શક્તિ મારી ભીતર આવ. તો એ તો આવી જ રહી છે. અને મોઢું બંધ છે ને, પ્રકાશ આવી જ રહ્યો છે, આંખ બંધ છે. એટલે મારી આંખ ખોલો. હા, એમ આપણે અહીંયા આગળ મોઢું ખોલવાનું છે, તત્સન્મુખ થવાનું છે. તો આપણું કર્તવ્ય આવ્યું ને. તે આપણું જ કર્તૃત્વ જ છે ને, તેમાં પૂછવાનું શું? કર્મ કોણ બાંધે છે? ભગવાન બાંધે છે કે તમે બાંધો છો? આપણે બાંધીએ છીએ. બસ. તો પછી ભગવાનનું શું રહ્યું? એ ભગવાન કર્તૃત્વ તમારું, પણ કર્તૃત્વ તમારું, આંખ ખોલવાનું, પણ પ્રકાશ કોનો સ્વભાવ? તમારો કે સૂર્યનો? સૂર્યનું. હા, તો પછી એ શું થયું? પ્રકાશ તો આપ્યો તો એને ને, પણ તમે લેતા નતા, તમે લો છો. તો હું લઉં છું તો મારો પ્રભાવ થયો. આ તેમાં શું વાંધો છે? અમે ક્યાં કહીએ કે તમે નથી? બાપુ તમે છો.
ચાલનાર તમે જ છો, પણ રસ્તો જ ના હોય તો શું કરો? રસ્તો એ છે, હં, પ્રકાશ એ છે, હં. કૃપા એ કરે છે. પાણી એ છે, પીઓ તમે. એ તો આખું વિશ્વ પીએ એટલું આપે છે. તમારે તમારા ગ્લાસ જેટલું જ લેવાનું છે, માય નહીં એટલું તો ના લેવાય ને. તો આપણે પછી એમ કેમ બોલ્યું છે, હે પ્રભુ મારા પર કૃપા કરો, તો યાર થાવ કેમ કરે? એનો અર્થ આ જ છે. તમે કર્તૃત્વમાં સમજો છો ને, એટલે તમારા માટે એ ભાષાનું પ્રયોગ આવે. જેથી તમને એમ લાગે કે પ્રભુએ કૃપા કરી, એ તમારી પરિભાષામાં છે, ભગવાનની પરિભાષામાં કરી નથી. એટલે આપણને છે. અભિમાન ના આવે એટલા માટે હા, બસ. પ્રભુએ કરકે કૃપા તમે દર્શન દીનો બરોબર, બિલકુલ. ભાવ કી પીડ મિટાય. પ્રભુની કૃપા થાય તો જ પ્રભુના દર્શન મળે, એ સિવાય ના મળે. પણ કૃપા થાય કોના ઉપર? જે પ્રભુના છે એના પ્રત્યે પ્રેમવાળા તમે થઈ અને તમારો સ્વાર્થ એનું ઉપસર્જન કરો તો. પ્રભુ માટે કંઈક કરો તો પ્રભુ ખુશ થાય એવું નથી. પ્રભુના છે તેને માટે કંઈક કરો તો ખુશ થાય. એ બે રીતે ખુશ થાય. જીવ પાત્રને અનુકંપા અને સાધુ પાત્રની ભક્તિ, આ બેથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રભુ વિશ્વ સ્વરૂપે સમગ્ર આત્મ તત્વમાં વ્યાપેલા છે અને પ્રભુ શક્તિ સ્વરૂપે, તીર્થ સ્વરૂપે સમગ્ર શ્રમણ સંઘમાં વ્યાપેલા છે. કાં તો કોઈ શિવની દયા કરે તો પ્રભુ મળે, કાં કોઈ સાધુ એની ભક્તિ કરે તો પ્રભુ મળે. ત્રીજો રસ્તો નથી. જેમ સસલાની દયા કરી તો બીજા બાબા એને ભગવાન મળ્યા સીધા, એક જ જીવની દયાના કારણે. મેં દયાનો પ્રશ્ન નથી, એને સ્વાર્થ ગુમ કર્યો ને, પોતે તકલીફ વેઠીને એને સુખ આપ્યું. અરે તકલીફ વેઠી એના મોતનું કારણ પણ બન્યું, છતાં એનો એને પસ્તાવો નથી કે મેં ક્યાં સસલાને કર્યું. આપણા જેટલી અક્કલ નહીં મૂળ તો. અક્કલ તો હતી, બચાવવાની અક્કલ હતી, પણ એને બચાવવાથી મારે મરવું પડ્યું. એવડે નાનકડું ખરાબ મરી ગયું હોત તો શું ફરક પડતો હતો? એ વિચાર એને ના આવ્યો જે આપણને આવી જાય. લ્યો કે ધર્મ કરતા દાઢ પડી. દયા ઝાકણને ખાય. પ્રભુની શક્તિને પ્રભુ કામ કરે છે એ વાતને આપણે ત્યાં ગુપ્ત રાખી છે. એ કહેવાની જરૂર બી નથી. આખો સમાજ શ્રદ્ધાળુ હતો, બહુ કુતર્ક કરનારો નહોતો. દરેક વાતમાં તર્ક અને વિજ્ઞાન બે માંગે છે, એટલે હવે આ વાત ખોલવી પડી. ઘણી વખત વિચાર આવે કે પહેલાંના આપણા પૂર્વજો, અત્યારના વડીલોએ આ વસ્તુને શક્તિ સ્વરૂપે કેમ ન બતાવી? સંકેત તો કર્યો જ છે ને, સંકેત કર્યો જ છે. પ્રાણની પ્રતિષ્ઠા કરે છે. કોના પ્રાણની પ્રતિષ્ઠા? આચાર્યના પ્રાણની પ્રતિષ્ઠા કે પ્રભુના પ્રાણની પ્રતિષ્ઠા? હા, એટલે નક્કી થયું ને પ્રાણ નામની શક્તિ અહીં છે વિદ્યમાન પરમાત્મા. અને મૂર્તિમાંથી એ શક્તિ પ્રવાહિત થાય છે. દ્રષ્ટિમાં થોડો પણ ઊંચો જો ફરક થઈ જાય તો આખા ગામનું ઉપર અસર થાય. ભગવાન નીચું જોતા હોય
દ્રષ્ટિ નીચી થઈ ગઈ હોય તો આર્થિક રીતે ડાઉન થાય. ભગવાન ઊંચે જોતા હોય ઊંચે જોતા હોય તો સ્વર્ગમાં જાય એક પછી એક. જેટલા મેઇન દ્રષ્ટિ થાય એટલા સ્વર્ગે જાય 2-3 મહિનામાં છે. રેવડામાં આવું જ થઈ ગયું. પદ્મપ્રભ સ્વામી જે મુખ્ય મંદિર છે ભગવાનની દ્રષ્ટિ ઊંચી થઈ ગઈ હતી. અચાનક ગમે તે કારણસર કંઈ કરતા જ સમારકામ એમાં ભગવાન ઊંચા નીચા થઈ ગયા. ઓંકારશ્રીમાં જાય કહ્યું કે ભાઈ આ ગરબડ છે, પુનઃ પ્રતિષ્ઠા કરો. રાવ બાપજી જૂની પ્રતિષ્ઠા હે, હા ખસકાઓ નહીં. ના માન્યા. સાહેબે કહ્યું જો ભાઈ આ બરોબર નથી, ભગવાન ખસી ગયા છે. હા તમે કામ કરાવ્યું છે એમાં સોમપુરાના હાથે ગરબડ થઈ ગઈ છે, કરાવો, પણ આ તો મારવાડી સિદ્ધાંત માર્યા નહીં. અને એક ટાઈમે જ આ થયું હશે. એક પછી એક 6 મહિનાના અંતરે એક પછી એક ટ્રસ્ટી જે મેઇન અધ્યક્ષતાએ જાય, મેઇન અધ્યક્ષતાએ જાય, કેટલાય જતા રહ્યા આ રીતે. પછી માન્યા વર્ષો પછી, હેરાન થયા પછી પદ્મ સૂર્યાબેને પુનઃ પ્રતિષ્ઠા કરી. આ બાપજી સાક્ષી જ છે, પ્રતિષ્ઠામાં હતા. તો આ શું છે? ભગવાન તો કૃપા જ કરનારા છે. તો આર્થિક ડાઉન કેમ કરે, આ કેમ કરે? તો પ્રભુ કશું કરતા જ નથી, શક્તિ જ કરે છે ને. પણ શક્તિને તમે માપસર લો તો જીવન મળે, વધારે પડતી લો તો તમે મરો. તમારી પોતાની કેપેસિટી કરતા, હવે આની કેપેસિટી કરતા, બરાબરની કેપેસિટી કરતા વધારે પાવર આવી જાય તો ઉડી જાય. આ શક્તિ તો મારે કે તારે બે છે, શક્તિ જ ના તો. એટલે કરતું તો તમારું જ છે. કેટલી લેવી, કેમ લેવી, શું લેવું એ સમજવાનું તમારે છે. તમને સાજા કરવાની શક્તિ દવામાં છે, પણ માત્રા કેટલી લેવી અક્કલ તમારી હોવી જોઈએ. બદામની શક્તિ આવે એનો અર્થ નથી કે રોટીની જેમ બદામ ખાવી. આખું પાથરું ભરી સાત બદામ ખાય તો શક્તિ આવે, એથી વધારે ખાય તો પછી ઠળ મળ થઈ નીકળી જાય, કોઈ શક્તિ ના આપે. હજમ જ ના થાય શું કરવાનું? એટલે કર્તૃત્વ બધું ભક્તનું જ છે, પણ ગ્રહણ કરવાનું, પાણી ગ્રહણ કરવાનું કર્તૃત્વ આપણું, પણ તરસ સમાવાનું કર્તૃત્વ પાણીનું કે આપણું? પાણી. એનો સ્વભાવ છે. ભોજન કરવાનું કર્તૃત્વ આપણું, પણ ભોજન લેવાનું કર્તૃત્વ આપણું. પણ ભૂખ સમાવવાનું કામ, અંદર કેલરી પૂરું પાડવાનું કામ એ ભોજનનું તમારું. અને વિતરાગ છે માટે જ કરે છે, સરાગ કરી જ ના શકે. રોટલીને કોઈ રાગ દ્વેષ છે? તમે ખાઓ તો તમારું પેટ ભરે. અને કોઈક જબરો હોય તમારો દુશ્મન, એ તમારા ડબ્બામાંથી રોટલી ઉપાડી જાય ને ખાય તો કે રોટલી અંદર જે દુખે નહીં કે તું મને બનાવનારનો દુશ્મન છે માટે હું તારા પેટમાં નહીં દઉં. તમારી નોટ તમારા ખિસ્સામાં રહે, અને ગઠિયો ખિસ્સો કાપી ગયો હોય એ લઈ જાય એની પાસે રહે. એને ના કે તું મને કેમ આરામખોર રહી આવ્યો, હું તો એની છું. એ બોલતી હોત તો નોટ ન હોત. એ નથી બોલતી, નથી કઈ કરતી માટે નોટ છે. શક્તિ બોલે નહીં. અચ્છા. શક્તિનો સ્વભાવ છે, જે સ્વભાવ છે તે કામ કરવું. અગ્નિનો સ્વભાવ છે ઠંડી ઉડાડવી, ભોજન પકાવવું.
અંધકાર દૂર કરવો, એનો સ્વભાવ છે. એના એ સ્વભાવનું કામ તમે લો છો, એટલે કરતા તમે છો. પણ એ શક્તિનું ઉપાદાન કોણ છે? પ્રભુ. આપણે ઉપાદાન નથી, આપણે ગ્રાહક છીએ. તો એક બાજુ આપણે કહીએ છીએ કે પ્રભુ નિમિત્ત કારણ છે, આ બાજુ આપ કહે છે કે પ્રભુ ઉપાદાન કારણ. ભૂખ દૂર કરવામાં કયું કારણ છે? ભૂખ દૂર કરવામાં નિમિત્ત કારણ. તો તમારે કયું કારણ છે? ઉપાદાન. તેમ કરો, વાંધો હું છે. આ બે ચેન્જ થઈ જાય ને. તો વાંધો હું છે. એમનો સ્વભાવ છે ભૂખ દૂર કરવી. એ ભૂખ દૂર કરવામાં નિમિત્ત બને છે. આ નિમિત્ત. રોટલી પણ અસાધારણ નિમિત્ત કારણ છે, એનાથી જ દૂર થાય, એ સિવાય ન થાય. ભોજન એ અસાધારણ નિમિત્ત કારણ છે. ઉપાદાન ગમે તેટલું કૂદે કંઈ કામ ના આવે. માટી ગમે તેટલી કૂદે કશું કામ ના આવે. કુંભાર હાથ લગાવે તો જ એ ઘડો બને. એમાં ચક્ર ને આ બધા ભેગા મળે, પણ અસાધારણ કારણ તો કુંભાર જ છે ને. સાધારણ કારણ પ્રભુ છે. જેના વિના એ કાર્ય થાય જ નહીં, એ અસાધારણ કારણ. તો પ્રભુ નિમિત્તે બન્યા અને ઉપાદાને બન્યા. ઉપાદાની એ શક્તિના ઉત્પાદક તરીકે ઉપાદાન છે. એમાં વાંધો શું છે? કુંભાર પોતે જ પોતાનું ઉપાદાન જ છે ને, માટીનો નિમિત્ત કરતા છે, પોતાનું તો ઉપાદાન કારણ જ છે. એ તો જે માત્ર ને એમ જ રહેવાનું. આ તો સમજવાનું જ છે. વાંધો ક્યાં છે? આપણે કઈ તકલીફ નથી. તમે ક્યાંક ટપાલ લખો છો, જ્યાં લખો છો એ છે કે નહીં? છે. એ ક્યારે અન્યથા ભાવમાં હોય? ન એ હોય જ છે. એટલે એડ્રેસ ન કરો તો ચાલે? ચાલે. એડ્રેસ કરવું પડે તો ત્યાં પહોંચે, નહીં તો ના પહોંચે. ઓમાં પાણી છે જ, પણ તમે ન સિંચો તો બસ. એ પ્રભુની શક્તિ જોઈએ છે ને, એ તમારે બોલવું પડે. તે તૈરામે પછી અંતુ. વાહ. એ તમારા તરફથી જ ક્રિયા કરવાની છે, એના તરફથી તો ક્રિયાનો પ્રશ્ન જ નથી. છે જ. એનો સ્વભાવ છે તમારું જે કામ છે પતાવી દેવાનું. ભગવાને કાંઈ જ કરવાનું નથી, બધું એ જ કરે છે. કરતા ભાવથી રહિત થઈને અને કરતા ભાવથી મુક્ત હોય એ જ કરી શકે. આ વાત યાદ રાખવાની. કર કે કૃપા પ્રભુ દર્શન દીનો. પ્રભુ કૃપા તો એમની ચાલુ જ હતી. આપણી ભાષામાં કર કે કહેવાય. પાણીનું તરસ છીપાવવાનું નતું ને આવ્યું તો પીધું ત્યારે હતું જ. એમાં તો તખ્ત શક્તિ હતી જ. એટલે કરકે કૃપાનો અર્થ એ છે કે કૃપાને પાત્ર આપણે બન્યા એટલે પ્રભુનું દર્શન થયું. આપણે પાત્ર બનવાનું.
પાત્રમાં યાંતિ સંપદા. કિત્યવંદ્ય મૈયા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિલાભમ સમાયુવરમ ઉત્તમમ દિત્તુ. કીર્તિતા સ્વનામ અભિપ્રોક્તા. વંદિતા ત્રિવિધ યોગેન સમ્યક સ્તુતા. કીર્તિત એટલે એમના નામથી કહેવાયેલા, મનોવચન કાયાથી સ્તુતિ કરાયેલા, પુષ્પ આદિથી પૂજાયેલા. કીર્તિય મૈયામાં નહીં આવે કિત્ય વંદ્ય મૈયા તો બંદીયમાં આપ્યું ને. ત્રિવિધ યોગેન સમ્યક સ્તુતા, મનોવચન કાયાના યોગથી સમ્યક રીતે સ્તવાયેલા. નામ લીધું, ગુણગાન કર્યા. એટલે બંદિયામાં આવશે મનોવચન કહે. હા, વંદીનો અર્થ એ છે ત્રિવિધ યોગે સમ્યક સ્તવાયેલા. મૈયા પુષ્પાદિભી પૂજિતા. બધે પૂજામાં પુષ્પાદિ જ કેમ આવે છે? આ પુષ્પ જ મુખ્ય છે ને. આખી સૃષ્ટિ પુષ્પથી જ ઉત્પન્ન થાય છે. એટલે પુષ્પ પ્રભુને ચડાવીએ તો જ ભાવ અટકે. નંબર 1. નંબર 2, સદગતિ જ મળે. પુષ્પ ચડાવવાથી દુર્ગતિ ના મળે. અહીં પણ પુષ્પ ચડાવવાથી વૈભવ મળે, પણ બધું સત, સંપત્તિ, સંપ, બધું કેટલી ભાવથી પુષ્પ પૂજા કરે ને એટલે બધું જ આપે, કઈ કે કઈ બાકી નહીં. એક ફૂલ બાકી દુનિયા સમજી જાય. ફૂલમાંથી ફળ થાય, ફળમાંથી બીજ થાય, બીજમાંથી વૃક્ષ થાય, સ્કંદ થાય, પત્ર થાય, ફૂલ થાય, બધું થાય ને પાછું. એટલે પુષ્પનું આટલું મહત્વ. આપ ઘણા વખતથી હું સાંભળું આપણી પાસે આ પુષ્પને બહુ મહત્વ આપો છો, એનું કારણ શું? કારણ તો કયું હવે કેટલી વાર કારણ આપને બહુ ગમી ગયું છે એટલે કે હકીકત ના છે માટે શાસ્ત્રમાં કે ગમવા કરવાનો પ્રશ્ન જ નથી. મને તો બધું જ ગમે છે. પણ જેનો જે અધિકાર હોય એ તો કહેવો જોઈએ. પુષ્પમાં જે કોમળતા છે એવી કોમળતા ક્યાંય છે બીજામાં? વેલેપનમાં પણ આપણા બરછટ આંગળા પ્રભુને અડે છે. પુષ્પમાં એવું કંઈ છે જ નહીં ને, સીધે સીધું જ કોમળ સ્પર્શ પ્રભુને. એ સહજ સ્પર્શ થાય છે પ્રભુ સાથે. અચ્છા, પ્રભુની શક્તિ પુષ્પ દ્વારા જ આપણામાં પ્રવેશ કરે છે. કાલે વાત કરી સાહેબ, એક ખાલી પૂછવું વચ્ચે પુષ્પની વાત આવી.
કાલે અરત પૂજનમાં આવ્યું પેલા પુષ્પનું કરીને પછી માથામાં એક પુષ્પ ખોસાયું પ્રભુને ને ના પોતાને દરેકે પોતે એક હાથમાં પુષ્પ લીધું પછી આપણે મંત્ર બોલ્યા અને પછી સ્વાહા કર્યું એટલે બધાએ શું ખોસ્યું બરોબર છે. એનું શું? પ્રભુનો પ્રસાદ ચડાયો જે પુષ્પ દ્વારા જ આવે છે બ્રહ્મરંધ્રમાં એનો પ્રવેશ થાય એટલા માટે છે. તમારા ભાવ ફૂલ જેવા કોમળ અને સુગંધી બને. આ વિધાન દ્વેષ એ કઠોરતા છે, રાગ એ દુર્ગંધ છે, બંનેનો અભાવ. વેસ્ટ દ્વેષ એ કઠોરતા છે અને રાગ એ દુર્ગંધ છે. પુષ્પોમાં કઠોરતા અને દુર્ગંધ બંનેનો અભાવ છે. રાગદ્વેષના ભાવાત્મક એ ભાવ ઉત્પન્ન કરે છે. પુષ્પની અરજી ભગવાન સાંભળે છે અને આપણી અરજી પુષ્પ પકડે છે અને ભગવાનને પહોંચાડે છે. કઈ એ રીતે દલાલ છે, બસ એ જીવનો સ્વભાવ છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સીધું ના થતું કોઈને વચ્ચે દલાલ રાખવો પડે ને. આ તો થયો ગ્રસ્તનું અનુષ્ઠાન તમારે ધર્મ છે ના, તમારા માટે છે જ ક્યાં. પણ આ બધો ધર્મ કરો પહેલા એટલે તમારો પછી પ્રભુ સાથે જોડવાની યોગ્યતા આવે, પછી તમે સંયમના માર્ગે આવો. આ બધું કર્યા વિના આવો તો જોડાણ ના થાય. એવું છે. સ્પષ્ટ લખ્યું છે દેવ અને ગુરુ એટલે સાધુ અને પરમાત્માની મૂર્તિ એની ભક્તિથી જ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થાય અને ક્ષયથી આવેલું ચારિત્ર એ મોક્ષ આપે. પંપિંગથી આવેલું ચારિત્ર નહીં. વૈરાગીની વાતો સાંભળી સંસારના દુઃખોની વાતો સાંભળી અને નીકળી જાય એ આખું અલગ છે, એ પલાયન છે. પહેલામાં પરાક્રમ છે. ડરીને ભાગવું એ પરાક્રમ છે, છોડીને ભાગવું, છોડીને નીકળવું, ડરીને ડરીને ભાગવું એ પલાયન છે. અને વીરતાપૂર્વક છોડીને નીકળવું એ પરાક્રમ છે. એ અહીંયા સફળ થાય. પલાયન વાળો સફળ ના થાય. એ પલાયન જ કરતો રહે. પ્રતિકૂળતાથી પલાયન થયેલો હોય અહીંયા આવ્યા પછી પણ પલાયન જ થાય. ગુરુઓથી, ગુરુ બહેનોથી, ગુરુ ભાઈઓથી પ્રતિકૂળતા મળે એટલે અહીંથી એ પલાયન. હવે કીર્તન, વંદન અને પૂજન ત્રણેયથી આરોગ્ય, બોધિ અને સમાધિ ત્રણ મળે છે. આ ત્રણ છે, આ ત્રણ છે. જેમ ત્યાં જરા મૃત્યુથી રહિત થાય છે, રજનતમથી રહિત હોવાના કારણે. અને એવા જ તીર્થંકર જે છે રજનતમ બંને ગયું ને એટલે કર્તૃત્વ ભાવ સમૂળું ગયું. માત્ર સત્વ છે, રાષ્ટ્રીત્વ છે, અને તો જ પ્રસાદ કરી શકે. તો જે વચ્ચે રહી ગયું એનું શું? કિત્યા વંદ્ય મૈયા જે લોકો સૌત્તમા સિદ્ધા. એ તો બરોબર છે. કોણ કીર્તિત વંદિત મહિત કોણ? જે લોકો સૌત્તમા સિદ્ધા. તો સિદ્ધા હવે બધું કાલ કરતું અર્થ. સરળ નવો જનતાનું ધનનું હરિયન નવો જનનું ઓલે સોસાવનું
એસો પંચનમુકાર શુભ પ્રાસનો મંગળાંત શુભેશીમ પરમમ વૈ મંગલમ.